ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન અને ગુડ ઇવનિંગ. આપણે છેલ્લે 12મા ધોરણના મનોવિજ્ઞાનના 9મા પાઠમાં આપણે 6 મુદ્દા જોયા હતા. શેના હતા? તો કે એ મુદ્દા હતા સંસ્થાના કાર્યો, એમાં આવતી વિસ્તૃત ચર્ચા વિશેના. સંસ્થાના કાર્યોમાં મુખ્ય એના જે 6 કાર્યો છે કે જેના વગર કંઈ ચાલે જ નહીં. જો એ ન હોય તો એમ આપણે કહી જ ન શકીએ કે અહીંયા સંચાલન છે. એ મુદ્દા ઉપર આપણે વિશેષથી છણાવટ કરેલી હતી. હવે એનાથી આગળ વધવું છે અને બીજો મુદ્દો લેવો છે, જે છે ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. સો હિયર વી વોન્ટ ટુ ટોકિંગ અબાઉટ સ્ટ્રક્ચર. વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ઓર્ગેનાઇઝેશન? શું છે સંસ્થાનું સ્ટ્રક્ચર? એની સંરચના શું છે, કેવી છે, કયા પ્રકારની છે? કયા પ્રકારની વાતો કરી છે, તો એના ઉપર અને એના ઉપરની છણાવટની આપણે અત્યારે સમજૂતી મેળવવાનું ચાલુ કરીએ. તો કે એક સમય હતો જ્યારે રાજાશાહીમાં અમુક વ્યક્તિઓ જ સર્વે સર્વા ગણાતા. હવે એક ટાઈમ હતો એમ કે રાજાશાહીમાં જે નક્કી હોય પછી એની ગુણવત્તા કે ટેલેન્ટ કે એની કંઈ ચર્ચા નહીં. બસ એક જણો જ મેઇન છે, એ જ પછી એના પેઢી દર પેઢી હાલ્યું જ આવે. પછી એમાં તમારે કાંઈ લાંબી વિશેષ ઊંડાણથી જવાની જરૂર જ નહીં કે ભાઈ આનામાં આ તાકાત છે, આ બુદ્ધિ શક્તિવાળો છે, એ આ વસ્તુ કરી શકે, એમ નહીં. એક જ વ્યક્તિ સર્વે સર્વા હોય. એવી રીતે સર્વે સર્વા ગણાતા રાજા જ ન્યાય તોડતો ને પુરસ્કાર કે દંડ આપતો. હવે રાજા જો ગમે એવો હોય, એ યોગ્ય હોય કે અયોગ્ય હોય, લાયકાતવાળો હોય કે ગેરલાયક હોય, પણ એના હાથમાં જ સત્તા હતી ન્યાય કરવાની અને પુરસ્કાર આપવાની અને દંડ કરવાની. અત્યારે આપણે જોઈએ તો જજની કેટલી કસોટીઓ થાય, એને કેટલી પરીક્ષામાંથી પાર ઉતરવું પડે, એનો એટલો બધો અનુભવ જોઈએ, એની એટલી બધી આદતો જોઈએ, જેમ કે વાંચનની. મિત્રો, મને ખબર છે તમે બહુ જ કાન ખોલીને સાંભળો છો, એટલા માટે કહું છું કે જે જજ હોય, જે ન્યાયાધીશ છે, એમને જો વાંચનની આદત નહીં હોય તો એ જજ બનવાને લાયક નથી. કારણ કે જ્યારે એની પાસે કોઈ કેસ આવે તો એને સ્ટડી કરવા માટેના જેટલા ડોક્યુમેન્ટ્સ છે એની સંખ્યા 100, 200, 300, 400, 500 પાના સુધીની હોય છે. તો એ કેસ સ્ટડી કરવા માટે એને એ દરેક પેજીસ વાંચવા પડે છે. ઉપરથી નજર ફેરવી જાય એમ ન ચાલે, કારણ કે આ તો કાનૂની વ્યવસ્થા છે. એમાં એક શબ્દની ચૂક થઈ જાય તો આખા વાક્યનો, એ ફકરાનો અને ક્યારેક તો કેસ આખાનો મિનિંગ બદલી જાય. જે ગુનેગાર છે એ ગુનેગારમાંથી બાકાત થઈ જાય એવું પણ બને. એટલે એને શબ્દે સ અને એમાં પણ જોડણી સહ વાંચવું પડે. બોલો, આંખું ફાટી ગઈ ને સાંભળીને? આવું બને, આવું થાય, આવું હોવું જોઈએ. તો અત્યારે તો આવું છે, પણ પહેલાં આવું કાંઈ નહોતું. એટલા માટે આની વાત કરે છે. રાજાના આદેશથી જ રાજ્યનો ખજાનો છલકાતો કે ખાલી થતો. અને એ જ રીતે વંશ પરંપરાગત ચાલતું. પરંતુ લોકશાહી શાસન પ્રથાનો ઉદય અને જ્યારે વિકાસ થયો ત્યારે રાજ્ય જેવી મોટી સંખ્યા હોય કે ન્યાયાલય જેવી તેની પેટા સંસ્થા હોય, તે દરેકના વહીવટ ચોક્કસ પ્રણાલી દ્વારા તૈયાર થયા. એક સિસ્ટમેટિકલી નક્કી થયું. જો સિસ્ટમેટિકલી ડોક્યુમેન્ટ ઉપર વસ્તુ તૈયાર થઈ, એના ઉપર સિસ્ટમ તૈયાર થઈ, પછી એના ઉપરથી એક સંરચના, એક સિસ્ટમ અમલમાં આવી અને એ અમલના અનુસાર, એ અમલના અનુસંધાને કામ થાય.
તો હવે વિચારો, આટલી લાંબી પ્રક્રિયા, એક ડોક્યુમેન્ટ તૈયાર થઈ ગયું પછી વ્યક્તિ ગમે તે હોય એને એ જ મુજબ કામ કરવાનું. મતલબ કે હવે અહીંયા એવું છે કે જેમ રાજા અલગ અલગ આવે એનો દંડ અલગ અલગ હોય, પણ એવું નહીં. હવે તો જેવી સજા એવો દંડ નક્કી, જજ ગમે તેટલા ફરે. તો એવી રીતે પ્રણાલી તૈયાર થતી ગઈ. આજે આપણે વિવિધ પ્રકારની સંસ્થાઓ જોવા મળે છે. સંસ્થાઓની સંરચનાના વિવિધ પ્રકારો ઉદ્ભવ્યા છે. અહીં આપણે 3 પ્રકારની સંરચનાઓની સમજણ મેળવીશું. તમે જેવા ઘરની બહાર નીકળો, મુખ્ય જે રોડ્સ છે કહેવાતા શહેરના મેઇન રોડ, ત્યાં તમે ફરો તો તમને એકાદી મોટી કંપની અથવા તો નાનું યુનિટ જોવા મળી જાય. અને આપણે વિચાર કરવા માટે 2 મિનિટ કદાચ ઊભા પણ રહી જઈએ કે આવડું મોટું જો ઊભું થયું છે તો આ ચાલતું કેમ હશે, આની સિસ્ટમ કેમ ચાલતી હશે, આના માલિક મજૂરો સાથે કેવી રીતે વાર્તાલાપ કરતા હશે, કેવી રીતે કામ કઢાવતા હશે, આ દરેક ઉપર એ બહુ વિસ્તારથી આપણે ચર્ચા કરી શકીએ. તો એના માટે આપણને અત્યારે મુખ્ય 3 એવી સંરચનાના પ્રકાર આપેલા છે. એમાં પહેલું છે સરળ સંરચના. આ પ્રકારની સંરચનામાં એક જ વ્યક્તિ મોટા ભાગના અધિકારો ધરાવતી હોય છે. બહુ સહેલું છે, આગળ વધુ જુઓ. આવી સંરચનાને સપાટ સંરચના કહે છે. કઈ સંરચનાને સપાટ સંરચના પણ કહેવાય? તો ત્યારે તમને તરત યાદ આવી જવું જોઈએ કે સરળ સંરચના. આગળ, સામાન્ય રીતે તેમાં નિર્ણય લેવાની સત્તા ધરાવતી એક જ વ્યક્તિની નીચે અમુક વ્યક્તિઓ કાર્ય કરે છે. જ્યાં એક જ પરિવાર કે વ્યક્તિ દ્વારા કોઈ પેઢી કે વ્યાપારી સંસ્થાનું સંચાલન થતું હોય ત્યાં આ પ્રકારની રચના જોવા મળે છે. અહીં વ્યવસ્થાપક અને માલિક બંને એક જ વ્યક્તિ હોય છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે એક વ્યક્તિ છે એની દુકાન ચલાવે છે અને એમાં એ વ્યવસ્થાપક અને માલિક બંને પોતે જ છે. સર, આમ એકાદું એક્ઝામ્પલ આવી જાય તો વધારે ક્લિયર થઈ જાય. તો હું તમને કહી દઉં કે જેઠાલાલ, તારક મહેતા દરેક તમે જોવો જ છો. આ ન જોતા હોય તો મને એમ થાય કે તમે શું ટીવી જોયું. એટલે તારક મહેતા તમે જોવો છો તો જે જેઠાલાલ છે એની દુકાન તમે જોતા હશો, ગળા ઇલેક્ટ્રોનિક્સ એમાં જે બતાડતા હોય છે અવારનવાર, એમાં એ જ્યારે દુકાનમાં પ્રવેશે ને એના ટેબલ ડેસ્ક ઉપર બેસે તો એ માલિકે પોતે છે અને વ્યવસ્થાપક પણ પોતે છે. જો વ્યવસ્થાપન એ જ કરે, એના જે 2-3 એને એમ્પ્લોઈઝ રાખ્યા છે, નટુ કાકા છે, બાગા છે અને મગન છે, આ ત્રણેય સાથે એ વાર્તાલાપ કરી અને વ્યવસ્થા ગોઠવે. તો અહીંયા વ્યવસ્થાપક પણ પોતે થયા અને એ બધા એને શેઠ કહીને બોલાવે, શેઠજી કહીને બોલાવે. તો શેઠ એટલે તો કોણ? કે જે માલિક હોય તે, બરાબર ને? તો હવે માલિક પણ એ પોતે જ છે. તો આ એવું યુનિટ છે કે જેમાં વ્યવસ્થાપન અને સંચાલન અને માલિકી બધું કોનું? એક જ વ્યક્તિનું હોય. અને જે એમ્પ્લોઈઝ છે એ કોને જવાબદાર હોય? સીધા શેઠને. વચ્ચે કોઈ એને સ્ટેપિંગ આવતું નથી. આગળ, દાખલા તરીકે એક લીટી બાકી રહી ગઈ. કર્મચારીના હોદ્દાઓનો શ્રેણીક્રમ લગભગ નહિવત હોય છે. હવે આપણે ગળા ઇલેક્ટ્રોનિક્સને ધ્યાનમાં રાખીને આગળ ચર્ચા ચલાવીએ તો અહીંયા હોદ્દાક્રમ કીધો છે. તો એમાં તમે એવું જોયું કે મગન છે એ બાઘાને કહે, બાઘો નટુ કાકાને કહે, પછી નટુ કાકા છે એ શેઠજીને વાત કરે નહીં.
મગન હોય તો એ મગન સીધો છે એ શેઠજી એ એસા હે વો વૈસા હે વાત કરી દે, बागो सीधो सेठ जी यार बात कर ले, सेठ जी मुझे बाहर जाना है, बावरी जी के साथ घूमने जाना है, तो आज थोड़ा मैं जल्दी से चला जाऊंगा કહી દે ને, સીધું એ જે વ્યવસ્થાપક છે એની સાથે વાત કરી લે, કોઈ પણ વાત હોય, કોઈ પણ, પછી કામ ધંધાની હોય, અંગત હોય, ગમે એને શ્રેણીક્રમમાં બહુ પડવાનું રહેતું નથી. જેને હું ચેનલ કહું છું. આપણે જ્યારે ઓલા કાર્યો સમજતા હતા સંસ્થાના, તમને ખબર છે 6 સમજ્યા, એમાં મેં તમને એક ચેનલની વાત કરી હતી, જો તમને યાદ હોય તો આ એની જ વાત છે કે હોદ્દાઓનો શ્રેણીક્રમ એને લગભગ નહીવત હોય છે, એટલે એમાં એને પડવાનું રહેતું નથી. દાખલા તરીકે સેલ્સ એજન્સી ધરાવતી વ્યક્તિ તેની એજન્સીનો માલ વેચવા માટે તેની એજન્સીમાં અમુક સેલ્સ એજન્ટની નિમણૂક કરે તો તેને સરળ શરતને ધરાવતી સંસ્થા કે એજન્સી કહેવાય. અહીં સેલ્સ એજન્સીનો માલિક એ સંસ્થાનો માલિક તથા વ્યવસ્થાપક બંને ગણાય. નિમણૂક પામેલ સેલ્સ એજન્ટ વેચાણ અંગેનો અહેવાલ સીધો તેના માલિકને આપે છે. આપણે જે જેઠાલાલની વાત કરીને એને અહીંયા સેલ્સ એજન્સી સાથે જોડીને વાત કરી છે. બાકી છે નામ જ સરળ શરતના છે તો આપણને સમજવામાં અઘરું પડ્યું નહીં, છે જ સરળ. હવે છે અમલદારશાહી સંરચના. જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમાનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદારશાહી સંરચના કહે છે. અહીંયા બે શબ્દો સંસ્થાના કાર્યો આપણે જે ભણ્યા એમાં ના જ આવી ગયા. ચાલો ક્યાં છે? બોલો બોલો, ક્યાં છે? રાહ જોતો હતો તમારી. બોયલા? વિશિષ્ટીકરણ અને બીજું ઠીક, કાર્ય વિશિષ્ટીકરણ અને બીજું ઔપચારિકીકરણ આપણે આવ્યું હતું, ખબર છે ને? હા બસ, તો જો એ બે શબ્દો આવ્યા છે તો હવે વાત એવી કે કામગીરી છે, કોઈ પણ કાર્યકરની કામગીરી હોય એને ચોક્કસ કાયદાઓ અને નિયમ લાગુ પડતા હોય. ઔપચારિક એટલે પર્સનલી હરેક એમ્પ્લોયને એના હોદ્દા પ્રમાણે નિયમ અને કાયદા એને લાગુ પડતા હોય અને એ જે સંસ્થા છે એ કાર્ય વિશિષ્ટીકરણ મુજબ જ ચાલતી હોય, જેમ કે આપણે સ્કૂલ કહી શકીએ, તો તેને અમલદારશાહી સંરચના કહે છે. અહીં કોણે શું કાર્ય કરવાનું છે અને શું નથી કરવાનું તેના નિયમો નિશ્ચિત હોય છે. જો દાખલા તરીકે આપણે શાળાની વાત કરીએ, હું તમને શરૂઆતમાં પણ કહેતો હતો કે શાળાનું ઉદાહરણ હું વારે વારે લેતો રહીશ, કારણ કે તમે ને હું જેની સાથે સંકળાયેલા છીએ એનું ઉદાહરણ જો મળે તો આપણે બહુ ઝડપથી સમજી શકીએ છીએ. એટલા માટે હું તમને વાત કરું કે જો એવું કીધું કે કોને શું કાર્ય નથી કરવાનું ને શું કરવાનું છે, તો વાત એવી બને મિત્રો કે જો શાળામાં જે પટ્ટાવાળા ભાઈશ્રી હોય અથવા તો બહેનજી છે એમને કોઈ દિવસ ક્લાસમાં જઈને અભ્યાસક્રમ ચલાવવાનો રહેતો નથી. જોયું કોઈ દિવસ આવું કે તમે અત્યાર સુધી 12મા સુધી ભણ્યા અને શાળાના જે પટ્ટાવાળા ભાઈશ્રી અથવા બહેનજી છે એ એ વસ્તુ અલગ છે કે ક્લાસ ખાલી હોય ને તમે અવાજ ન કરો તો આમ ધ્યાન રાખવા માટે એને ઊભા રાખ્યા પણ હોય કદાચ, પણ અભ્યાસક્રમ વિષયનો ચલાવવા માંડ્યા, જોયું કોઈ દિવસ એવું નહીં. હવે એનું વિરુદ્ધ કે તમે જોયું કે દરરોજ તમને જે અભ્યાસક્રમ ભણવા માટે વિષય શિક્ષક આવે છે એ ટોયલેટ સાફ કરવા માટે ગયા, કદાચ એકાદો એવો બનાવ બન્યો હોય તો ઠીક છે, પણ એને દરરોજ ટોયલેટ સાફ કરવાનું પણ આવ્યું એવું છે નહીં ને? તો હવે આ નક્કી વસ્તુ કહેવાય કે આને આટલું કામ કરી આપવાનું છે, આને આટલું, ફલાણાને આટલું, આ
પર્સનલી દરેકને સૂચવેલું હોય છે. આપણી મોટા ભાગની સરકારી અને અર્ધ સરકારી કચેરી અમલદારશાહી સંરચના પ્રમાણે કાર્ય કરે છે. અહીં દરેકની ચોક્કસ જવાબદારી અને અધિકાર હોય છે. જો હું તમને વાત કરતો હતો કે જ્યારે આપણો અધિકાર હોય તો સામે ફરજ પણ એટલી જ હોય જે આપણે બજાવવી જ પડે, એટલે કે જવાબદારી. ચલો, તો એ જવાબદારી સોંપેલી છે એ અને અધિકાર દરેકના ચોક્કસ નક્કી જ હોય છે અને એ પ્રમાણે આદેશ શૃંખલા હોય છે. આદેશ શૃંખલા એટલે હવે મારે તમને એમાં વિશેષ છણાવટ કરી આપવાની જરૂર નથી. આપણે કાર્યમાં, સંસ્થાના કાર્યમાં બરાબર સમજ્યા છીએ. ચોક્કસ માળખાની બહાર જઈને નિર્ણય લેવાની સ્વતંત્રતા બહુ ઓછી હોય છે. હું તમને અમુક હદ સુધી છૂટ આપી શકું. તમે ક્લાસમાં ઘણીવાર એવા પ્રશ્નો મને પૂછી લો, સર મારે ઓલું કરવું છે, હું ઓલું કરું, સર હું 2 મિનિટ આમ કરું, 2 મિનિટ વાં જાઉં, ઓલું કરું, તે કરું. હવે એમાં તમારો એકાદો એવો પ્રશ્ન હોય તો એ મારે તમને એનો જવાબ આપવો એ યોગ્ય ન ગણાય. એટલે હું કહું કે તમે ઓફિસમાં વાત કરો, ફલાણું ઢીકણું. મારું કહેવાનું કે દરેક એમ્પ્લોઈઝ જે અથવા તો કાર્યકર હોય એને માળખાની બહાર જઈને નિર્ણય લેવાની સ્વતંત્રતા, સત્તા બહુ ઓછી હોય છે. આ સંરચનાની સૌથી મોટી નબળાઈ એ છે કે તેમાં કાયદાઓને વળગી રહેવાનું હોવાથી કોઈ એવો કિસ્સો બને જે માટે નિયમોના માળખામાં કોઈ જોગવાઈ ન હોય ત્યારે નિયમોમાં તાત્કાલિક સુધારણા શક્ય હોતા નથી. એટલા માટે જ આપણું બંધારણ છે એ બંધારણમાં છેલ્લે આપણી બંધારણ સમિતિએ એક સરસ નિયમ લખેલો છે કે આ બંધારણ જે અમે ઘડ્યું 1950થી અમલમાં મૂક્યું ભારત દેશમાં લોકશાહીમાં, એમાં 100% આને જ વળગી રહેવું એવું અમે કહેતા નથી. બંધારણમાં સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર જે તે સમયની સરકાર, જો હું શબ્દશઃ જેમ કાયદાકીય રીતે બોલાતું હોય એમ બોલું છું કે સમય, સંજોગ, પરિસ્થિતિ અનુસાર જે તે સમયની સરકાર લોકહિતમાં, જો લોકહિતમાં, ધ્યાન રાખજો, લોકહિતમાં, દેશહિતમાં કાયદાકીય રીતે, પાછું કાયદાકીય રીતે, નિયમ કેમ સુધારવાનો એનો કાયદો તો આપ્યો જ છે. નિયમ તમે સુધારી શકો પણ એમાં એના માટે કાયદો ખરો. એટલા માટે કાયદાકીય રીતે બંધારણના નિયમોમાં, જોઈ જ નથી બોલતો, મોઢે બોલું છું, નિયમોમાં જરૂરી ફેરફાર કરી શકશે. એટલા માટે જ શાસન વ્યવસ્થા ચાલે. મિત્રો, જો જૂનું બંધારણ વળગીને રહ્યા હોય તો આજે એ કદાચ, કારણ કે કેટલા બધા સુધાર આવી ગયા છે, કેટલા બધા 100 જેટલા સુધાર આવી ગયા છે. લ્યો વિચારો. આ સુધારા વગરનું બંધારણ અત્યારે લાગુ હોય, અમલમાં હોય તો તમારે મને ઘડીક વાર એમ થઈ જાય કે ઓલે આ દેશ છે, આ દેશમાં આ લોકશાહી છે, ખરેખર સ્વતંત્રતા છે કે આ બધું બંધન છે. તો મારું કહેવાનું કે જો આવી કોઈ જોગવાઈ નથી હોતી નિયમોના માળખામાં તો જે તે સંસ્થા જે અમલદારી સંરચનાનું પાલન કરે છે અથવા તો એ માળખામાં જ રચાયેલી છે એને ભવિષ્યમાં તકલીફ પડી શકે છે. ત્રીજું આવે છે સમચોરસીય સંરચના, મેટ્રિક્સ. જે સંસ્થામાં બહુવિધ એટલે કે ઘણી બધી જટિલ અને એકબીજા પર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય, એકબીજા પર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સરળ સંકલન માટે
સમચોરસીય સંરચના ખૂબ અસરકારક નીવડે છે. જો શું કીધું છે? બહુવિધ, જટિલ અને એકબીજા પર આધારિત પ્રવૃત્તિ 3 ઉપર ભાર મુકાયો છે. જો આવી પ્રવૃત્તિ થતી હોય તો સરળ સંકલન એટલે શું? ભેગું કરવું. તો હવે આપણે ગમે તેમ ભેગું તો કરવું પડે ને ભાઈ. આપણે ન કંઈ ઘણી વાર ભાઈ નથી ભેગું થાય, હું યાર હા આમ છે ને તેમ છે ને બાના દેવા માંડી. તો આજે ભેગું કરવાની વાત રહીને આપણે એની ચર્ચા કરવી છે કે ભેગું કરવા માટે, સંકલન કરવા માટે સમચોરસીય સંરચના ખૂબ અસરકારક નીવડે છે. સામાન્ય રીતે કોલેજ, યુનિવર્સિટી, હોસ્પિટલ, વિજ્ઞાપન સંસ્થા વગેરેમાં આવી સંરચના જોવા મળે છે. જો કોલેજ કીધું છે, યુનિવર્સિટી કીધું છે, હોસ્પિટલ કીધું છે અને વિજ્ઞાપન સંસ્થા. વિજ્ઞાપન એટલે શું થશે? તો કે એડવર્ટાઇઝમેન્ટ જે છે એ. એડવર્ટાઇઝમેન્ટ ઉપર આપણે બહુ વિસ્તારથી, આપણે તો આમાં એક વિસ્તારથી હું એટલા માટે બોલ્યો કારણ કે એક મુદ્દો આપ્યો છે આપણને સરસ સમજૂતી સાથેનો. પણ આ તો એવો મુદ્દો છે જેના ઉપર આખો એક પાઠ રચી શકાય અથવા તો નાની પુસ્તિકા તૈયાર થાય તો એક અલગ ટેક્સ્ટબુક રૂપે આને એક વિષય તરીકે પણ ભણાવી શકીએ. કારણ કે આ બહુ મોટું મનોવિજ્ઞાન છે વિજ્ઞાપન ઉપરનું. તો વિજ્ઞાપન સંસ્થા વગેરેમાં આવી સમચોરસીય સંરચના જોવા મળે છે, જેઓ વિચારોના આદાન પ્રદાન દ્વારા વિશિષ્ટ સંસાધનોને વિશિષ્ટ ઉત્પાદનોમાં પરિવર્તિત કરે છે. કઈ પ્રક્રિયા ચાલે છે એના ઉપર ધ્યાન આપો. તો કે વિચારોના આદાન પ્રદાન દ્વારા પહેલી પ્રક્રિયા. એના દ્વારા શું? તો કે વિશિષ્ટ સંસાધનોને, એટલે કે જેટલા વિશિષ્ટ સંસાધનો છે એને વિશિષ્ટ ઉત્પાદનોમાં પરિવર્તિત કરે છે. આ પ્રક્રિયા 3 સ્ટેપમાં પ્રક્રિયા. દાખલા તરીકે એક કોલેજમાં વિવિધ વિભાગો હોય છે, જેવા કે વહીવટી વિભાગ, હિસાબી વિભાગ, લાઇબ્રેરી, શિક્ષણ વિભાગ વગેરે. આ ઉપરાંત કોલેજમાં કેટલાક અભ્યાસક્રમો પણ ભણાવાય છે. આ અભ્યાસક્રમોનો તે કોલેજના ઉત્પાદનો ગણી શકાય. જો કોલેજની વાત કરીએ, બસ હવે 1 વર્ષ આડું છે તમારે, આમ તો હવે 1 વર્ષ પણ નહીં, તો એ કોલેજની વાત કરીએ છીએ ત્યારે એમાં એકની ઘણા બધા વિભાગો હોય છે. બીજું તો કે એક જ અભ્યાસક્રમ ચાલતો હોતો નથી, ઘણા અભ્યાસક્રમ ચાલતા હોય છે. તમારે 12 કોમર્સને આર્ટ પછી જેટલી પણ લાઈન નીકળે છે મોટે ભાગે એ બધી લાઇન્સ BCA, BCom, BBA, BPharm, BA આ દરેક કોર્સીસ ત્યાં ચાલતા હોય છે અભ્યાસક્રમ. તો તમે વિચારો કે આ વિભાગ કેટલો મોટો થયો. આ અભ્યાસક્રમો ભણાવતા હોય છે અને એનું ઉત્પાદન છે એમ આપણે ગણાવી શકીએ. આગળ જેમાં BA, જો આ વાત આવી, BSc, BCom, MA, MSc, MCom, PhD વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારની સંસ્થામાં કર્મચારીની બેવડી જવાબદારી રહે છે. કઈ કઈ બેવડી એટલે 2 જવાબદારી એમ. કઈ તો કે એક પોતાના અધ્યાપન કાર્ય તરફ અને બીજી પોતે જે વિભાગ સાથે સંકળાયેલા છે તેના તરફ. બહુ સ્વાભાવિક વસ્તુ છે દોસ્તો. દાખલા તરીકે હું ઉચ્ચતર માધ્યમિકમાં ભણાવું છું, બરાબર? તો અથવા તો ચાલો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, ઇન શોર્ટ હાઈસ્કૂલમાં હું ભણાવું છું. તો મારી મુખ્ય 2 જવાબદારી છે, તમને હું કહું. એક તો તમારા અધ્યાપન કાર્યની, તમને ભણાવવાની, અને બીજું કે હું આપણી સ્કૂલના હાઈસ્કૂલ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલો છું. એટલે એ હાઈસ્કૂલ ડિપાર્ટમેન્ટનું કંઈ પણ કાર્ય હોય ને ત્યાં મારી કંઈ જરૂર પડે તો મારે એ પણ કાર્ય પૂરું કરવું પડે. સમજો છો? પછી હું મારા સેવાભાવ સ્વભાવથી પ્રાઇમરી સેક્શન, કેજી સેક્શન, કોલેજ સેક્શન એમાં હું મારું કામ આપું તો એ વસ્તુ પછી અલગ છે. પણ જ્યારે આવી રીતે હોય તો મુખ્ય 2 જવાબદારી નીકળે છે. આમ એક વ્યાખ્યાતા તરીકે, એટલે કે લેક્ચરર તરીકે, હું તમારો લેક્ચરર કહેવાઉં. એક લેક્ચરર જે સાયકોલોજી, મનોવિજ્ઞાન ભણાવે છે તે BA અને MA ના વિદ્યાર્થીઓને અને કોલેજના આચાર્યશ્રીને પણ જવાબદાર હોય છે. તેમજ મનોવિજ્ઞાન વિભાગના
અધ્યક્ષને પણ જવાબદાર હોય છે. મતલબ કે મારે સ્ટુડન્ટથી લઈને જેટલા પણ મારા ઉપરી અધિકારીઓ છે ત્યાં સુધી મારે એને જવાબદાર રહેવાનું. આ પ્રકારની સંરચના તજજ્ઞોને અસરકારક કાર્ય સોંપણી કરવામાં સફળ પુરવાર થાય છે. તો ક્યારેક તજજ્ઞો વચ્ચે સત્તા અને વિખવાદ અને સંઘર્ષ પણ ઉત્પન્ન કરે છે. હવે જે તે વિષયના લેક્ચરર છે એ તમને વિષયના ઊંડાણમાં લઈ જાય છે, ઘણી બધી તમને સમજૂતી અને ચર્ચાઓ આપે છે, વિચારધારા આપે છે કે આ રીતે વિચારાય, અહીંયા આ મુદ્દો આવું કહેવા માગે છે. તો આ દરેકને તજજ્ઞો કીધા છે. હવે એ તજજ્ઞોને અસરકારક રીતે કાર્ય સોંપણી કરવામાં આ સમચોરસીય રચના છે એ સફળ પુરવાર થઈ છે. તો એની સામે નિષ્ફળતા ક્યાં? તો કે જો તજજ્ઞોની વિચારસરણી મળે એવી નથી તો બે તજજ્ઞો વચ્ચે વિખવાદ ઊભો થશે. પછી એ બે વચ્ચે ઊભો થઈ તો પછી ધીમે ધીમે બે ટીમ જ બની જાય કે જે એકબીજાની વિરોધમાં હોય. વિખવાદ ઊભો થયો, વિખવાદને લીધે સંઘર્ષ ઊભો થયો અને એને લીધે મોટામાં મોટું પરિણામ એ આવે કે કાર્યક્ષમતા ઘટે. હવે જ્યારે કાર્યક્ષમતા ઘટે તો ધીમે ધીમે પડતી થાય એટલે પછી ત્યાંથી ચેપ્ટર ક્લોઝ થવા માંડે. કોલેજ છે ને પણ હતી એવું થઈ જાય. તો આ એના મિસયુઝ અથવા શું કહેવાય ગેરલાભ પણ છે. તો મિત્રો આ 3 સંરચના હતી જે પરીક્ષામાં બહુ ઓછી પૂછાય છે પણ આપણને સમજૂતી હોવી ખાસ જરૂરી હતી. એટલા માટે આપણે આ એકમાં ત્રણેયને આવરી લીધી છે. બહુ સરસ રીતે પાકી કરી લેજો. ઓકે, ઓલ ધ બેસ્ટ.